તો હર હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં? તો અમે પણ મોજમાં. તો ચાલો મિત્રો, આજનો વ્લોગ બહુ જ મેં લેટ શરૂ કર્યો છે, કેમ કે અત્યારે વાગે છે જો બપોરના 12 વાગવા આવ્યા છે અને અત્યારે હું વ્લોગ સ્ટાર્ટિંગ કરી રહ્યો છું, કેમ કે મેં તમને કીધું હતું પ્રીવિયસ વ્લોગમાં કે આજે ઠેસર આવવાનું છે, જો કે દિવેલી મસેરાય છે, તો હું તમને લાઈવ બતાવવાનો છું કે દિવેલી કઈ રીતે નીકળે છે. તો ચાલો મિત્રો, વ્લોગમાં હવે મોડું નથી કરવું, કેમ કે મોડું તો થઈ જ ગયું છે, છતાં પણ એનાથી વધારે મોડું નથી કરવું, કેમ કે ઘરમાં ઘણું બધું કામ હોવાથી પીવું તો બાજુના ફળિયામાં ગઈ છે. મમ્મી જમવાનું બનાવે છે, પપ્પા ત્યાં કામ કરવા લાગે છે. તો આપણે જોઈએ કે લાઈવમાં દિવેલા કેવા નીકળ્યા છે. જો ઘરની બાજુમાં દિવેલા નીકળ્યા છે. જો હવે હું પાસે જઈશ તો, કેમ કે અભી હું નહીને આવ્યો છું અને ફ્રેશ થઈને આવ્યો છું, પાસે જઈશ તો હું પૂરો બગડી જઈશ. પણ તમે અહીંયાથી જોઈ શકો છો એ જે પણ દિવેલી એ અંદર કાઢે છે એ રાહુલ છે, આ જશે કાકા છે, ચગાડું એવું અંદર રાખે છે અને પપ્પા જો દિવેલી ભેગી કરે છે. જો કે આટલી દિવેલી અત્યારે લગી નીકળી છે. જો કે આ નાનું ઠેસર છે, આનાથી પણ મોટું આવે, પણ અમે આ ફળિયું હોવાથી અને આજુબાજુના ઘરો હોવાથી બહુ બધું કચરું ઉડે એના કરતાં અમે આ નાનું ઠેસર લઈને આવ્યા છે. જોઈ લો. જો કે આખા દિવસના અમે 300 રૂપિયા ભાડું કીધું હતું. જો કે મોટું ઠેસર અમે લાવીએ તો 1 કલાકના અત્યારે 500 રૂપિયા ચાલે છે, પણ આપણે આ નાના ઠેસરના આખા દિવસના 300 રૂપિયા આપણા માટે સારા કહેવાય, એટલા માટે અમે નાનું ઠેસર લઈને આવ્યા છે. જો કે આ દિવેલી અત્યારે બહાર નીકળી, જો આ રીતે. તો તમે પાસે જઈને બતાવીશ, પણ અહીંયા મને બીક લાગે છે, કેમ કે ઓલી બાજુ તમે દેખાય છે, જો તો કેટલું બધું કચરું ઉડે છે. પણ હું પાસે જઈશ તો પૂરો બગડી જઈશ, એટલા માટે હું દૂરથી તમને બતાવું છું, કેમ કે અહીંયા ઊભો છું અને પેલા લોકો ત્યાં ઊભા છે, કેમ કે ઘરની મારી બાજુમાં છે. જશે કાકા, મજા આવે છે ને? મજા આવે છે ને? હા, મજા. કેવું લાગે? તાપ આવે? તાપ લાગે? તાપ તો લાગે ને, તાપ તો ફોન કરવું પડે તા. એવું? હા. હવે કેટલું બાકી રહ્યું? ખાલી 10-15 મિનિટ આપશે. 15 મિનિટમાં પૂરું? હા. ઓકે. રાહુલ આપા જો તો. ઓ રાહુલ. બહુ જ અવાજ આવે છે, એટલા માટે હું બોલી શકતો નથી, પણ તમને બતાવું છું કે આવી રીતે દિવેલાનું નાનું મશીન પણ આવે. આનાથી મોટું મશીન આવે ને કલ્પા? આનાથી મોટું મશીન આવે? મોટું આવે નહીં? એમાં તો વાળીને વાજે 1 કલાક 15 મિનિટમાં ફૂટીને જતું. 15 મિનિટમાં પૂરું થઈ જાય? 15 મિનિટ. હા. જો કે આ તો 2-3 કલાકથી ચાલુ છે. રાહુલની હાલત કેવી થઈ ગઈ છે? તો રાહુલ રાહુલની હાલત બહુ ખરાબ થઈ ગઈ. મમ્મી, આ તો ફુલેગું કરવાનું હતું, ના કર્યું નહીં? કેમ કે એટલું બધું પાછળ બગદું ઉડે છે, પણ જો મેં અહીંયા પડદા પૂરેપૂરા બાકી દીધા છે. ઘરમાં એક પણ બગદું અહીંયા એન્ટર થાય નહીં. બાકી અભી જ મેં વારી જોડીને પોતું માર્યું છે. જો કે ઘર આપણું ક્લીન એન્ડ ક્લિયર જ છે, આપ જોઈ શકો છો. તો અત્યારે તો અહીંયા એટલું મસ્ત લાગે છે, ઠંડક લાગે છે, અને બહાર તો એ બાજુ તો રહેવાતું પણ નથી, અને અત્યારે તો મસ્ત ઠંડક લાગે છે મને ઘરમાં. પણ અમે પડદા બંધ કરી દીધા છે, કેમ કે અહીંયાથી જે પણ બગદું ઉડે છે, પવન અમારી બાજુનું છે, એટલા માટે બગદું ઉડીને આ બાજુ આવે છે, એટલા માટે મેં પડદા તમામ બંધ કરી નાખ્યા છે અને ઘરમાં બધું જ ફિટ કરી દીધું છે. જો કે ઘરમાં તો એન્ટર કશું થતું નહીં. કોણ ફોન આવ્યો મમ્મી? હિમાલય ફોન. ઓકે. તો હજુ ખાવા બનાવવાનું પણ મિત્રો નક્કી નથી. હજુ તો મમ્મી ભાત મૂકી દેશે. જો કે સબ્જી જે બનાવી આજે ખાઈ લઈશું. એટલી બધી તગડી ભૂખ લાગી છે કે ના પૂછ્યો હોત, પણ કોઈ નહીં. હવે રીતિકા હોત તો અહીંયા સારું. સો આઈ મિસ યુ રીતિકા. પ્લીઝ કમ બેક અવર માય હોમ. જો ઘરમાં તો એટલું બધું કામ છે, અને લાલુ તો જો, અમારો લાલુ શું કરે છે? જો કેવો જોઈ રહ્યો છે. અને આ લોકોનું જો કામકાજ ચાલુ છે. રાહુલની હાલત તો ભૂત જેવી થઈ ગઈ છે. જો કે બંને બિચારા બહુ મસ્ત રીતે કામ કરે છે, ઘણું બધું કામ કરવા લાગે છે આપણને.
હવે અડધો કલાકનું કામ છે, અડધો કલાક પછી આ કામ પતી જશે. જો કે મેં પણ આ પહેલી વખત આવું થ્રેસર જોયું કે આવું પણ નાનું આવી શકે. તો કોઈ નહીં, જો આટલો ઢગલો થયો છે દિવેલીનો અને આટલી થોડીક અંદર જે છે તમને દેખાય છે બાકી છે. બાકી પેલી બાજુ જવા એવું નથી. મેં તમને પહેલાં જ કીધું કે જો જઈશ તો રાહુલ જેવી હાલત થઈ જશે મારી. જો કે અભી હું ફ્રેશ થયો છું એટલા માટે. સો પ્લીઝ બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ચાલો મિત્રો આપણે ઉપર જોતાઈએ કે ઉપર પણ જે પણ દિવેલી હતી એ અમે નીચે ઉતારી લીધી છે અને એનું નિવારણ કરી દીધું છે. જો કે તમને ગઈકાલે બધી બહુ જ અહીંયા દિવેલી પડેલી લાગતી હતી. અહીંયા જો એકદમ ક્લીન અને ક્લિયર થઈ ગયું છે. બાકીના લાકડા જ વધ્યા છે. જો કે દિવેલી અહીંયા જે ભેગી કરી હતી અમે ગઈકાલે સાંજે, તો એ બધી દિવેલી અમે નીચે લઈ જઈને થ્રેસરમાં મસી દીધી છે. તો કોઈ નહીં, હવે આટલું એક કામ પતી ગયું છે. જો કે એટલો બધો તાપ છે. બપોરના 12:30 વાગ્યા છે પણ ખાવાનું હજુ નક્કી નથી. જો કે ઘરે એટલું બધું કામ છે એટલા માટે મમ્મી ખાવાનું બનાવે છે, પપ્પા ત્યાં મદદ કરવા લાગે છે અને હું ઘરનું બધું કામ મેનેજમેન્ટિંગ કરું છું. તો કોઈ નહીં, પણ અહીંયા ઉડે છે બહુ, બસ એ જ મેન પ્રોબ્લેમ છે. જો કે પપ્પા બહુ સારું મેનેજમેન્ટિંગ કરે છે. પપ્પા ના હોય તો આ લોકો કામ જ ના કરે. એટલા માટે પપ્પાને અહીંયા ઊભું જ રહેવું પડે ખડે પગે. બાકી તમને ખબર જ હશે કે પણ જે પણ મજૂર હશે એમને પોતે આપણે ખડે પગે જોડે ઊભા રહીએ તો જ સરખી રીતે કામ કરે એવું છે. તો કોઈ નહીં, હવે આ લોકો જો અડધો કલાકમાં ફિનિશ થઈ જશે એ લોકો એવું કહે છે, પણ ખબર નહીં. હવે જો આટલી દિવેલી બાકી રહી છે, બાકી આટલી નીકળી ગઈ છે જુઓ. અને બહુ જ તાપ પડે છે, તાપમાં બધા કામ કરે છે. જો થોડું મશીન બંધ રાખ્યું છે કેમ કે અહીંયા કચરું ભરે જેવું છે એટલા માટે. શું સાફ કરે મોદી? કચરો આવી ગયો એમ, સાફ કરવું પડે એમ ને. પસીનો એટલે ગરમી બહુ છે ભાઈ. હવે એમની મશીન બંધ થયું પછી કેવું લાગે નહીં અવાજ? એકદમ સહજ લાગે. રાહુલ ભૂલ થઈ ગયું તું તો. ભૂત જ થઈ ગયું. ફેરફાર થયો ને ચૂકું છે લા. બોગડા ના નાખી તો આ બીજી વારનું નહીં વાર લાગે. હા, આ ડબલ વખત નાખવાની નહીં કલ્પા? આખા સાફ થઈ જશે એક નંબર. એટલે એક વખત કાઢી પછી બીજી વખત પાછી નાખવાની અંદર નાખવી જ પડશે ને. આ બોગડા આવા નાખે એટલે પછી એ ગોખડે પહેલા વખતે નેખા જેવો વખત. હા, પણ એમને મોટું મશીન હોય તો ના નીકળે. ના નહીં. હા, આ નાનું મશીન ખરે નીકળે. આ ડબલ વખત મશીન પડશે હવે. જે આનું મશીન હોય ને પેલો રાહુલ આપણે જે કઈ ગયો ને એનું લાવ્યો હોત નથી સર તો ખાલી ચાદર જ 10 મિનિટ ના લાગો. આટલા કારીગરની જરૂર નથી. એ સાગો આવી ગયો ને આપણી જોડે 10 મિનિટ ના લાગો. એટલે ડાવડ કીધું એને, પણ હવે તમે કીધું રંજીત આપણા મોહનકાન છોકરું સરપંચ આપણે એટલે કીધું એને કહું. તો જો મિત્રો બપોરના 1 વાગવા આવ્યા છે. તો જો મિત્રો હવે થોડીક દિવેલી બાકી રહી છે, બાકી પતી જવાય છે. 20 મિનિટનું કામ છે હવે અત્યારે. 20 મિનિટ પછી કામ પૂરું થઈ જશે. બાકી રાહુલની હાલત જોઈને મને કંઈક થાય. બહુ એટલે બહુ જ ખતરનાક તાપ પડે છે અને અહીંયા દિવેલી તો જોવો નીકળે છે. હવે આટલી દિવેલીનો ઢગલો થયો છે જો કે ડબલ વખત મહેનત થશે અને આ થોડીક જ બાકી રહી છે. પપ્પા વેણીની અંદર કોચ નાખે છે. રાહુલ તાપ લાગે? રાહુલ, ઓ રાહુલ, તો ફાઇનલી મિત્રો બપોરના 3 વાગવા આવ્યા છે અને હજુ પણ કામ ચાલુ છે. જો કે દિવેલી થોડીક આ બધા પેકિંગ કરી દીધી છે. આ એક કોથળો છે, આ બીજો કોથળો છે. અહીંયા ચાલુ છે મશીન. અહીંયા આ પણ કમ્પ્લીટ થઈ ગઈ છે. આ પણ ભરી દીધું છે. બાકી આટલી દિવેલી થોડી રહી છે
અને આટલું કામકાજ ચાલુ છે. બાકી આ લોકો બંને જણ થાકી જ ગયા છે. રાહુલ થાકી ગયો? હવે 20 મિનિટનું કામ કરું નહીં? 20 મિનિટમાં પતી જશે? અડધો કલાક લાગશે? અડધો કલાકમાં કામ ફિનિશ થઈ જશે. બાકી આ કચરું કેવું ભેગું થયું જુઓ. આટલું બધું કચરું ભેગું થયું છે અહીંયા. જો કે આખો દિવસ આ દિવેલી કામ કરવામાં જ ગયો છે, પૂરેપૂરો દિવસ. ઓ બાપ રે બાપ, આ લોકો કયું ચડેગા? દેખો બંદર જો બંદર. ચાલો મિત્રો આપણે ફ્રી ફાયર રમી લઈએ. અને તો રોજ બપોરમાં ફ્રી ફાયર ચાલુ જ હોય અને શોખ મને થાય છે, તો આપણું પણ માઇન્ડ ફ્રેશ કરવા માટે આપણે બીજીએમઆઈ રમી લઈએ. તો મળીએ, મન તો નથી ચાલતું, શું કરીએ યાર, દિવસમાં કંઈ પણ કશું ગમતું જ નથી મને, કેમ કે અંદરથી શરદી થઈ ગઈ છે અને અંદરથી થોડી વીકનેસ વધારે પડતી આવી ગઈ છે. સો મળીએ થોડી વાર પછી, ત્યાં લગી બીજીએમઆઈ રમી લઈએ. તો પછી આપણે રીતિકાને ફોન કરીએ. મળીએ થોડી વાર પછી. ઓકે બાય. અને મિત્રો દિવેલી પેકિંગ થઈ ગઈ છે અને વેચાવા પણ જાય છે. જો મશીન પર ઉપર ચડાવી દીધું છે અમે. હવે એક મણે 1125 રૂપિયાનો ભાવ છે. તો ખબર નહીં આ કેટલા મણ થશે, આપણને પણ ખબર નથી. તો હવે ત્યાં જશે પપ્પા જશે પછી ખબર પડશે કે કેટલા મણ થયા. બાકી એક મણે 1125 રૂપિયા ભાવ છે. તો જોઈએ કેટલા પૈસા આપણને મળે છે. હું અપ ટુ ડેટ તમને ઇન્ફોર્મેશન આપતો રહીશ. જો કે સવારનું કામ અહીંયા ચાલુ હતું, કામ ફિનિશ થઈ ગયું છે. આ બધું કચરું અહીંયા નીકળી ગયું છે, જોઈ લો. બાકી ટેમ્પીને બોલાવીને પણ આપણે ટેમ્પીમાં માલ ભરી દીધો છે, જોઈ લો. હવે જોઈએ કે કેટલા આપણને પ્રોફિટ થશે. બાકી 6 મહિનાની મહેનતમાં કેટલો પ્રોફિટ થશે હું તમને કહીશ. બાકી નસીબ પર આધાર છે. આ કચરું અહીંયા નીકળી ગયું છે અને અહીંયા મશીન પર ઉપર ચડાવી દીધું છે અને માલ પણ પેકિંગ કરી દીધો છે. બાકી 1 2 3 4 5 ને 6 મોટા પોટલા છે અને એક આ નાનું છે, એટલે ટોટલ 6.5 પોટલા નીકળ્યા દિવેલી.